કચ્છમાં મુખ્યમંત્રીની હાજરીમાં વધુ એક દલિત સમાજ પર અત્યાચાર। એક બાજુ ભાજપ દ્વારા લોકસભા માટે ઉમેદવારી પત્ર ભરવામાં આખી ભાજપ વ્યસ્ત હતી, ત્યારે બીજી બાજુ દલિત સમાજના ભાઈ પ્રેમજીભાઈ લાંભાની વાડીમાં ઊભો બાજરાનો પાક ખેડાણને નુકસાન પહોંચ્યો। પ્રેમજીભાઈ લાંભાએ વડવા કાયામાં ખેતીની જમીન લઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પણ દલિત સમાજનો કોઈ ભાઈ સુખી હોય તેનું સુખ વિક્રમસિંહ જાડેજા વડવા કાયા જોઈ શક્યા નહીં અને વારે ઘડી આ પરિવાર પર ધાક ધમકી અને માનસિક ત્રાસ આપી જમીન પર કબજો કરવાની કોશિશ કરતો હતો। રાત્રે એકલતા જોઈ વિક્રમસિંહ જાડેજા અને તેના સાગરીતો સાથે મળીને પ્રેમજીભાઈની વાડીમાં ઉગેલ લીલીછમ બાજરો ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરીને લાખો રૂપિયાનું નુકસાન કરી નાખ્યું। નામદાર કોર્ટનો હુકમ છે કે આ જમીન પર વિક્રમસિંહને પગ નહીં રાખવાનો, છતાં ભાજપનો કાર્યકર અને માથાભારે હોવાના કારણે પોતાની પેઠી સમજીને ખેતરમાં ખેડાણ કરી નુકસાન કરેલ છે। કચ્છ જિલ્લાના એસપી સાહેબને રેલી દ્વારા આવેદનપત્ર આપ્યું। કચ્છના બહુજન વિચારધારા ધરાવતા તમામ સંગઠનોને એક થઈ જોડાયા હતા। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ભીમ આર્મીએ આ અમાનુષી કાર્યનો વિરોધ કર્યો હતો। આ બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે વધુ એક પ્રકરણ દલિત અત્યાચારનો સામે આવ્યો છે, તો આ સંદર્ભમાં આપણે વાત કરશું નરેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ, સાથે ભીમ આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ। દલિત સમાજની જમીન ઉપર એક ભારતીય જનતા પાર્ટીનો ગુંડો એ ત્યાં કને જઈ અને એનું ખેતર ખેડી નાખતો હોય અને આ પોતાની રેલીમાં, પોતાના રોડ શોમાં અને પોતાની વાહવાહીમાં જે પૂરા હોય, તો દલિત સમાજ આ ક્યારે સાંખી નહીં રહે। આવનારી લોકસભામાં એનો ચોક્કસ એનો જવાબ આપવામાં આવશે। અને આજે અમે એસપી સાહેબ કને પણ સમસ્ત દલિત સમાજ દ્વારા એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે મહિલા અનુસૂચિત જાતિની વડવા કાયામાં ખેતીની જમીન હોય, લીલોછમ બાજરો ઉગેલો હોય અને એ લોકો જે વિક્રમસિંહ જાડેજા છે એની હિંમત કેટલી કહેવાય કે એ ત્યાં કને જઈ અને ખેતર ખેડી નાખતો હોય, અને એની રજૂઆત માટે આજે સમાજના આગેવાનો અને બહેનો સાથે અમે આવ્યા હતા અને સાહેબને રિક્વેસ્ટ પણ કરી છે કે આ ખાલી નખત્રાણા પોલીસ સ્ટેશન નહીં, ભુજ પોલીસ સ્ટેશનમાં પણ આની વિક્રમસિંહને વિરુદ્ધમાં બહુ ગુના નોંધાયેલ છે। આવા નુસન્સ માણસો સાથે, અસામાજિક તત્વો સામે એટ્રોસિટી એક્ટની તમામ લાગુ પડતી કલમો અને એની સાથે પાસાના પણ કાગળિયા કરવામાં આવે, જેથી બીજી વાર ક્યારે પણ અનુસૂચિત જાતિના કોઈ મહિલા અથવા તો કોઈ મનુષ્ય સામે એ આંખ ઉઠાવીને પણ જોઈ ન શકે। એના માટે એસપી સાહેબે પણ રિસ્પોન્સ આપ્યો છે અને અમે બધા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અને તેની સામે એફઆઈઆર પણ નોંધાડશું। અને એની સાથે સાથે સાહેબને એ પણ વાત કરી છે કે સાહેબ માત્ર ને માત્ર એફઆઈઆર નહીં પણ 24 કલાકની અંદર એ માણસની ધરપકડ થવી જોઈએ, કારણ કે અમને ખબર છે વારે ઘડી અમે એસપી ઓફિસે આવીએ છીએ, કચ્છમાં જેટલા એટ્રોસિટીના ગુના નોંધાય છે પણ લગભગ 2 થી 2.5 મહિના સુધી એની ધરપકડ કરવામાં આવતી નથી। એટલે સાહેબને એ પણ એક રિક્વેસ્ટ કરી છે કે આ માણસ ઉપર જ્યારે પણ ફરિયાદ નોંધાય અને એની 24 કલાકમાં એના ઉપર એટ્રોસિટી એક્ટની હેઠળ અને તમામ ગુના નોંધી અને એની ધરપકડ કરવામાં આવે, અન્યથા આખી સમાજ આવનારા 2 થી 3 દિવસમાં આખો સમાજ એસપી કચેરીની બહારે ઊભો રહેશે અને ત્યારે પછી વહીવટી તંત્ર અથવા તો કાયદો વ્યવસ્થા જોખમાશે તો તેની તમામ જવાબદારી પોલીસ તંત્ર કચ્છ ભુજ પશ્ચિમ વિભાગની રહેશે। આ પ્રકરણ એક અનુસૂચિત જાતિ માટે છે અને છેલ્લા 70 વર્ષથી ભારતનું બંધારણ લાગુ થયું ત્યારથી આર્ટિકલ 17માં અસ્પૃશ્યતાનો અંત એવું રીતે એક ભારતના બંધારણમાં લખેલું છે, બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં હક અને અધિકારો આપેલા છે। પણ નવાઈની વાત એ છે કે આ એક પ્રકરણ નથી બન્યું અહીંયા કને કચ્છની અંદર। કચ્છમાં અનુસૂચિત જાતિની બહોળી સંખ્યા છે, અનુસૂચિત જાતિના રાજકીય બેઝ ઉપર સૌથી મોટી તાકાત છે। 850 ગામડા છે, 100 ગામડાઓના સરપંચ છે, પછી લગભગ મારા ખ્યાલથી 600 ગામડાઓની અંદર અનુસૂચિત જાતિના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે, 10 તાલુકામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે, તાલુકા પંચાયતમાં 23 અનુસૂચિત જાતિના સભ્યો છે, એક એમએલએ છે, એક એમપી છે। છેલ્લા 10 વર્ષથી આ કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના એમપી છે, છતાંય પણ આટલી મોટી તાકાત અનુસૂચિત જાતિની હોય અને એ સમાજ ઉપર કચ્છમાં આવી રીતે ગુંડાઓ, આ તો ગુંડાઓ જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય, કે ધમકીઓ આપે કે તમે મેઘવાળ છો ને શું કરી લેશો। તો ભાઈ અમે મેઘવાળ છીએ, અમે બાબા સાહેબને માનવાવાળા છીએ, ભારતના કાનૂન અને ભારતની વ્યવસ્થાને માનવાવાળા છીએ, એટલે કાંઈ નથી કરતા। માટે અમે શાંતિથી અને હાથ જોડીને કહીએ છીએ, અમે કલમની તાકાતને માનવાવાળા લોકો છીએ, હથિયારથી નથી, હથિયાર ઉપાડવાવાળા લોકો નથી। એવું તમારી હાથ જોડીને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જે પણ પ્રોબ્લેમ છે સાહેબનું
જમીનનું જે એ પ્રકરણને ઝપાટેમાં ઝપાટે જલ્દી ને જલ્દી એસપી સાહેબ ઉપર એસપી સાહેબને રજૂઆત કરી આવ્યા છીએ અને એસપી સાહેબે સારો કહેવાય ને કે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને જલ્દીમાં જલ્દી આ પ્રકરણ નરેશભાઈએ પણ વાત કરી કે 24 કલાકની અંદર આ પૂરું થઈ જશે તો સારું છે. નકર આખી અનુસૂચિત જાતિ જે 2.5 લાખની વસ્તી છે અહીંયા કને ઊભી હશે ભુજની અંદર અને ન્યાય માટે અમે ન્યાય હજી તો ન્યાય માંગીએ છીએ. જો ન્યાય છીનવા ઉપર આવી જશું તો બહુ તકલીફ પડી સાથે શાસન અને પ્રશાસનને, કારણ કે આટલી મોટી તાકાત હોય, 131 અમારા એમપીઓ ભારતની અંદર, 1150 અમારા એમએલએ હોય અને અમારી સમાજને ન્યાયની ભીખ માંગવી પડે એ મોટી વાત લાગે છે. ન્યાયની ભીખ માંગવાની જરૂરત નથી, પણ હજી પણ હાથ જોડીને કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ, અમે જાત, કોઈ ધર્મ કે કોઈ દેવી દેવતાઓનો વિરોધ કરવાવાળા લોકો નથી. અમે બધાનો માન અને સન્માન કરીએ છીએ, પણ અમારી સમાજ ઉપર ન્યાય અને અત્યાચાર ન થાય એ માટે તમે પણ થોડુંક ધ્યાન રાખતા જાઓ, કારણ કે હવે આ સમાજ જાગી ચૂકી છે આખા ભારતમાં. ભાઈને 12 મહિનાથી ન્યાય નથી મળી રહ્યો એ મોટી વાત કહેવાય. ન છૂટકે ભાઈએ અમને વાત કરી કે આવી રીતે મેટર બની છે. હવે જે કોમમાંથી જે વ્યક્તિએ ભારતનું બંધારણ લખ્યું અને એ કોમના વ્યક્તિને ન્યાય માટે ભીખ માંગવી પડે મોટી વાત કહેવાય. ભાઈચારાથી કચ્છમાં રહીએ, કચ્છની એકતાને કાયમ રાખીએ, કચ્છની એકતાને તૂટવા ન દઈએ એવા પ્રયાસો કરો. હું ભીમ આર્મી કચ્છ જિલ્લાના અધ્યક્ષ વતી તમને એક નમ્ર વિનંતી કરું છું હર એક સમાજને કે ભાઈ આપણે એક ભાઈચારો બનાવીને રાખીએ. કચ્છમાં જે અખંડતા અને એકતા છે એવી રીતે રહેવી જોઈએ. કોઈ પણ સમાજને અન્યાય અને અત્યાચાર થાય તો બધી સમાજ સાથે મળી અને એને ન્યાય દેવડાવીએ. ખાલી અનુસૂચિત જાતિને અન્યાય અને અત્યાચાર થયો તો અનુસૂચિત જાતિ નહીં. આજે અહીંયા કને મુસ્લિમ સમાજના ભાઈઓ સારી સંખ્યામાં આવ્યા છે જે ભીમ આર્મી અને દલિત અધિકાર મંચમાં જોડાયેલા છે. અને આ જે મેટર જે એસપી સાહેબને રજૂઆત કરી છે, જો 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો પછી આનાથી ઉગ્ર આંદોલન થશે. આચારસંહિતા લાગુ છે, પણ અમે અમારી સમાજ માટે જે કરવું હશે એ કરવા તૈયાર છીએ. મારું નામ પ્રેમજી લાંભા, પ્રેમજી હાદુ લાંભા, અને વડવા કાયમમાં જમીન લીધેલી છે. લીગલી પૈસા આપેલા છે, ક્લિયર ચેકથી પેમેન્ટ કરેલો છે. છતાં આ માણસ પહેલાં આંબા મારા કાઢી નાખ્યા છે. 4 મહિના પહેલાં અગાઉ આંબાનો બગીચો કાઢી નાખ્યો છે. અત્યારે બાજરું વાવેલું 2.5 મહિનાનું બાજરું એ ખેડી નાખ્યો છે. એના માટે સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમારી વિનંતી છે.